વર્ષમાં ક્યારેક જ બને, પણ શ્રાવણમાં તો ફિક્સ જ. તો તમને એવું થાય કે 5 જ મિનિટમાં કંઈક ફરાળ બની જાય તો? જી હા, તમે સાચું સાંભળ્યું છે. તો આજે ફક્ત 5 જ મિનિટમાં આપણે ફરાળ બનાવવાના છે. તો આટલું ટેસ્ટી અને આટલું ફટાફટ બની જતું હોય તો કોણ ના બનાવે. તો આજે આપણે એકદમ સરસ મજાની કેળાની ખીચડી બનાવવાના છે, ટેસ્ટી એવી, અને બહુ ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં ઓછી વસ્તુમાં બનશે. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે 2 મુઠ્ઠી જેટલા, એટલે કે આમ જોઈએ તો અડધો કપ જેટલા સિંગદાણા લીધેલા છે. સિંગદાણાને મેં થોડા શેકેલા હતા, તો અધકચરો આ રીતે એનો પાવડર બનાવવાનો છે. એકદમ નથી પીસી લેવાના. તો હવે અહીંયા 3 નંગ જેટલા આપણે કેળા લીધેલા છે. તો આટલામાંથી મારા ઘરે જુઓ ને તો હું એક અને મારા હસબન્ડ એમ 2 જણ આરામથી ખાઈ શકીએ છીએ. તો તમે એવું હોય તો તમે 4 નંગ કેળા પણ લઈ શકો છો. તો આપણે અહીંયા 3 નંગ જેટલા કેળા લીધેલા છે. આમ કહેવાય ને, ઓછું બનાવશો ને, ઓછું ખાશો ને તો પણ તમારું પેટ એકદમ ભરાઈ જશે આનાથી. તો આપણે અહીંયા થોડા એમ કહેવાય ને, સાવ નાના પીસ નહીં, થોડા મોટા એવા પીસ કરશું, જેથી કરીને આ ખીચડી બિલકુલ ચીકણી નહીં બને અને એકદમ આખી રહેશે અને ખાવામાં તો એકદમ મસ્ત લાગશે. તો જો આ રીતે ફરાળ ના બનાવતા હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તમારા બધા આના ફેન બની જશો, મને ખબર છે તમને બધાને બહુ જ ભાવશે. તો હંમેશા આ બનાવવા માટે જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું. જ્યારે પણ આપણે સિંગનો ને એ ભૂકો યુઝ કરવાના હોય ને કે પાવડર, ત્યારે તમારે હંમેશા જાડા તળિયાવાળું વાસણ લેવાનું, જેથી કરીને નીચે બહુ ચોંટે નહીં. તો 2 ચમચી જ તેલ લેવાનું છે. એમાં અડધી ચમચી જેટલું જીરું થઈ જાય એટલે આદું, મરચાં. અહીંયા મેં આદું નથી એડ કર્યું, જેને ટેસ્ટ ભાવતો એ કરી શકે છે. તો અહીંયા મેં તીખું ને મોળું એમ મરચું લીધેલું છે અને 5-6 લીમડાના પાન એટલું નાખેલું છે. મારા ઘરમાં મને જ પોતાને આનો ટેસ્ટ આમાં ઓછો ભાવે છે આદુનો, એટલે મેં એડ નથી કર્યું. તમે કરવો હોય તો કરી શકો. હવે તીખાશ એકદમ સરસ થઈ જાય, એટલે કે મરચાં સરસ તળાઈ જાય ને પછી જ એના અંદર કેળા નાખવાના. અને કેળા પછી તરત જ એને હલાવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની, પણ આપણે જે સિંગદાણાનો ભૂકો કર્યો છે એ નાખી દઈએ. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈએ. ગેસની ફ્લેમ સાવ લો રાખવાની. સાથે અડધી ચમચી, એટલે કે આપણે જે ગળાશ છે ને એ અત્યારે આપણે સિંગદાણાના ભાગની જ નાખીએ છીએ, એટલે અડધી ચમચી જેટલી ગળાશ અને અડધા લીંબુનો રસ. તો ગળપણ કળાશ તમે ઓછું વધુ કરી શકો છો, અથવા તો તમે ગળપણને સ્કીપ પણ કરી શકો છો. અને પછી એકદમ હળવા હાથે બધું નખાઈ જાય ને પછી આ રીતે ફેરવવાનું. તો 2 મિનિટ માટે જ રાખવાની છે આ ખીચડી. આમ તો 5 મિનિટથી ઓછા ટાઈમમાં બની જશે, પણ આપણે થોડી પ્રિપરેશનનો એનો ટાઈમ પણ મેં ગણ્યો, તો 5 મિનિટમાં આ ખીચડી બની જતી હોય છે. તો હવે આ રીતે હલાવી દેવાનું. પછી ઉપરથી કોથમીર નાખી દેજો અને ગરમ ગરમ ખાજો. જે ખાવાની મજા આવશે ને. અને હા, જ્યારે બનાવી હોય ત્યારે જ બનાવીને ખાજો, નહીં તો થોડી કાળી પડી જતી હોય છે. જો પડી રહેશે ને તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. કેળા થોડા કાળા થતા જતા હોય, એટલે જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે જ બનાવી દેવાનું. વાર બિલકુલ નહીં લાગે. અને આની સાથે તમે દહીં, છાશ ગમે તે ખાઈ શકો, અને આમનામ પણ એટલી સરસ લાગતી હોય. જે લોકો શ્રાવણ મહિનો કરતા હોય અથવા તો શ્રાવણીઓ સોમવાર કરતા હોય, લોકો કમેન્ટ જરૂરથી કરજો મને. અને હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા આજે. તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. થેન્ક યુ.